કામ ધંધો કરો, વિઠ્ઠલ વિઠ્ઠલ કરે પેટ નહીં ભરાય. હા બાપ, કામ ધંધો કરવા જો હું ક્યારે આમ ગોતવા જાઉં છું. મારા ઘરેથી બહુ સમજદાર છે બાપા, બહુ સમજ. લ્યો હું આવું હો, કામ ધંધો ગોતતો આવું. ઘણા સમય પહેલાની વાત છે. એક ગામડામાં એક મહાન સંત રહેતા હતા અને જે કોઈ સંતને ક્રોધિત કરે તેને 100 સોના મોહરનું ઇનામ મળવાનું હતું. એ સંતને ક્રોધ શું છે એ ખબર જ ન હતી. જોઈએ આગળ. વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. સીતારામ ભગત. સીતારામ બાપા, સીતારામ સીતારામ બાપા. આમ કયા બાજુ છે ભગત? એ બાજુના ગામમાં ભજન હતા ને ત્યાંથી હાલ્યો આવું છું બાપા. સગના જા જા ભગત હાટું પાણી ભરતો આય. જોઈ લે ભગત પાણી. જાઓ બાપા. ભગત તમે આવા મોટા સંત, અમારી શોભા હું તમે હેઠે બેહો બાપા. ખાટલા બેહો, ખાટલા બેહો. એ સગના બેહો, વાત બેહો. બાપા એવું કાઈ હોય નહીં. અરે અરે ભગત બેહો બેહો. એવું કાઈ હોય નહીં એમાં. અરે બેહો બાપા. હેઠે બેહી. અરે અમારી મારા રામના નામ લેવા. અમારી શોભા હું બાપા, બેહો બેહો. એવી સીતારામ. ઘરેથી કીધું છે કે કઈ કામકાજ કરો, હવે નકરું રામ નામથી પેટ નહીં ભરાય. તો મેં કીધું લે શેઠ પાસે આટો મારું, જો કઈક કામકાજ હોય. અને બાપા અમારા વડવા તો પેઢીઓથી ખેતીવાડીનું કામ કરતા આવે છે, એટલે જો કઈ ખેતીવાડીનું કામકાજ હોય તો અમને જણાવો, તો અમે કામકાજ કરશું અને તમારા માલ ઢોર હાંસવશું બાપા. અરે ભગત આ જમીન પડી વાવવાની છે ભગત. મારી જેવા સંત મળતા હોય તો આપણે તમને દેવાનું છે ભગત. ભગત આ 100 વીઘાનો પાતો વાવો બાપા શેવડી. હા બાપા, શેરડી વાવી દીધી. પણ ભગત આ હું ભાગે તમને દઉં? જે મારો ઠાકર હુજે તમે આપજો બાપા. ત્રીજો ભાગ આપશું ભગત તમને. ભલે બાપા, વાવો શેવડી. ભલે બાપા, હાલો ત્યારે. હા જો ઓલી જમીન રહી ને ભગત, એમાં શેવડી વાવવાની છે. હા વાવો ભગત. વિઠ્ઠલ વિઠ્ઠલ ચાલુ કરો. સીતારામ ભગત. વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. સીતારામ બાપા, આવો આવો બાપા, આવો આવો, બેહો બાપા બેહો. આવો બાપા આવો. સીતારામ સીતારામ. અરે બાપા આપણે શેવડી થઈ છે. લ્યો લ્યો હું થોડીક શેવડી વાટતો હું, બધા શેવડી ખાવ અને ઘરે છોકરા હોટું શેવડી લઈ જાવ બાપા. લ્યો લ્યો બેહો, લ્યો બેહો, હું શેવડી લેતો હો. દાતા નહીં બેસજો, આવું છું તરત શેવડી લે. વિઠ્ઠલ 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 વિઠ્ઠલ
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ અરે ધનાભાઈ એ ધનાભાઈ આયા શેવડી લઈ જાઓ છોકરા હતું બાપા વિઠ્ઠલ વિઠ્ઠલ હાલો હાલો લઈ જાઓ બાપા લઈ જાઓ આ ફૂટે એટલે પછી બીજે લઈ જજો રામ નું દીધેલું ઘણું છે બાપા વિઠ્ઠલ ઘણું આપે છે એ આવજો સીતારામ સીતારામ બાપા વિઠ્ઠલ 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 ભગત નું કામ તો બહુ સારું, શેવડી બહુ સારી થઈ, પણ ભગતે અડધું તો આ ખેતર ખવડાવી દીધું બધાને. આ શેવડી થી તો આખું ગામ ધરાય છે. આ બધી શેવડી ખવડાવી દીધી આખા ગામને. વાયલા ઓલે બધી ગાયું ખાય છે. ભગત આમ કરીએ કઈ વધવા નહીં દે, કઈ વાંધો નહીં. છેલ્લે ભાગ પાડ્યું ને તોય ભગત ની વાત છે. શેવડીમાં જોવી કઈ વાંધો નહીં. મારા બાજુની શેવડી તો બહુ સારી છે. આ ભાગ મારો, ઓલો ભાગ ભગત નો. મેં તો કઈ ખવડાવી નથી, ભગતે ખવડાવી છે. એ ભાગ એનો અને આ ભાગ મારો. વિઠ્ઠલ 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 સીતારામ સીતારામ શેઠ સીતારામ સીતારામ ભગત. સીતારામ. આ તમારી 12 મહિનાની કમાણી તમારા ભાગનું હતું, એ તમે બીજું બધું ઢોરને ખવડાવી દીધું અને દાન કરી દીધું. આ તમારી કમાણી. ભલે બાપા ભલે, મારા બાઈકમાં જે હરીએ લખ્યું છે મારા બાઈકમાં આવ્યું બાપા. સીતારામ ભગત. એ ભલે સીતારામ બાપા સીતારામ. વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. અરે સંધ્યા ટાણું છે તો હવે હું અહીંયા મંદિરે થોડા દર્શન કરતો જાઉં. વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. પછી ઘરે આ શેરડી લઈને જાઓ. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. આ છોકરાઓ શેરડી કોક મૂકી ગયું લાગે પરચેજી નું. આ પરચેજી કરી નાખો. અરે બાપા શેરડીની પરસાદી કરી નાખી. કાંઈ વાંધો નહીં, ભગવાનના કામમાં વપરાણો મારો પાક. એવી ભગવાનની ઈચ્છા જેવી મારી હરિની ઈચ્છા. વિઠ્ઠલ આ એક વધ્યું છે. હા એ તો હું ઘરે લઈને જાઉં હવે. વિઠ્ઠલ 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 સાંભળો છો કેમ ગયા? આપણો ભાગ આવી ગયો છે. આવી ગયા તમે? હા ક્યાં છે આપણો ભાગ? હા રહ્યો આપણો ભાગ. બસ એક જ રાડું. જે કાંઈ હતું છોકરા આવતા હતા, છોકરાઓને માણસોને ગાયોને ઢોરને બધાને ખવડાવી દીધું. હવે આપણા ભાગમાં એક વધ્યું છે. આ ઘરના છોકરા ભૂખે મરે છે ને તમે ગામને ખવડાવી દીધું. અરે બાપા તમે કેટલા ડાયા છો. વાહામાં માર્યું તો માર્યું, પણ 3 ભાગ કર્યા. એક મારો ભાગ, એક આ છોકરાનો ભાગ અને એક તમારો ભાગ. તમે કેટલા ડાયા છો. વિઠ્ઠલ 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 ભક્તિ રે કરવી જેને રાખ થઈને રે ઉરે મેલવું અંતરનું અભિમાન રે. આ ભજનની પંક્તિ ઉપર અમે આ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારિકા.